સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ ભવ મંડપે કરી પ્રીત માયા સેજ સુંદર પાથરી ત્યાં નિત્ય સૂતો ગાઢ નિંદ્રા મોહની અતિ આચરી જાગ્રત કરી ગુરુ રાજચંદ્રે બોધ દાન કર્યું શરૂ સહજાત્મરૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું સહજાત્મરૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું. પરમ કૃપાળુદેવ મોરબીમાં સંવંત 1956 અષાઢ મહિનામાં 54-55 ગયેલા. ફરીવાર છેલ્લા દિવસોમાં શારીરિક સ્વસ્થતા તો જરાય નહોતી, પણ બોધ આપે કલાકોના કલાક સુધી, ઝીલનારા ઝીલે. આ વ્યાખ્યાન સર 2 ગયા વખતે આપણે આ પહેલી નોંધની 11મી કોલમ સગર ચક્રવર્તીની કથા અને 60,000 પુત્રોના મૃત્યુના શ્રવણથી વૈરાગ્ય જોયું. હવે 12મો બોલ નમી રાજર્ષિની કથા, મિથિલા બળતી દેખાડી વગેરે વગેરે એમ કાઉન્સમાં લખ્યું છે લખનારે. એટલે નમી રાજર્ષિની કથા એટલે મૂળમાં એમ છે કે કુપાવદેવનું ઓળખાણ થયું પ્રભુશ્રીજીને. ત્યારે કુપાવદેવ તો બાહ્યથી ગુરુવાસમાં હતા ઝવેરી, અને પ્રભુશ્રીજી સર્વસંગ પરિત્યાગી સાધુ. પછી પત્રો લખે, જૈન સાધુને પત્ર વ્યવહાર કરવાની મનાઈ છે, ટપાલ ન લખી શકે. અત્યારે તો ફોન વાપરે ને મેસેજ આપે ને એ બધું કરે, પણ લેપટોપ વાપરે, ઘણું બધું વાપરે છે. ગૃહસ્થને પત્ર વ્યવહાર ન કરી શકાય. પણ અપવાદ છે એમાં, જ્ઞાનીએ જાણે છે કે જો આત્મા સધાતો હોય અને આત્માની વાત હોય અને બોધ મળતો હોય કે બોધ લેવો હોય તો છૂટ છે, પણ તોય વિક્ષેપ થતો. પત્ર વ્યવહાર તો થયો એટલે કુપાવદેવ ખંભાતના મુમુક્ષ ઉપર લખે, આપવાનો હોય પ્રભુશ્રીજી પર લખે, ત્રિભુવનભાઈ ઉપર, અંબાલાલભાઈ ઉપર, કે આ પ્રભુશ્રીજીને વંચાવજો એમ લખ્યું. એ બધું પ્રભુ મુનિ ઉપર જ, પણ ગૃહસ્થના સરનામે અને ગૃહસ્થના નામે મોકલે, તોય વિક્ષેપ થતો હતો. સાથે ચિત્રપટ મગાવ્યું. એટલે પાત્ર જીવ હતા એટલે ચિત્રપટ તો પછી મેળવી લીધું. કુપાવદેવે રાખવાની ના પાડેલી, પણ અંબાલાલભાઈ, ત્રિભુવનભાઈ વાયા વાયા ગમે તેમ કરીને પ્રભુશ્રીજી ચિત્રપટ મેળવી લીધું. પછી શું કરે, ચિત્રપટ લઈ બગલમાં ખોસીને જંગલમાં જાય, એ ખંભાતને દૂર દૂર, અને ત્યાં એ ચિત્રપટના દર્શન કરે ને પછી આત્મસિદ્ધિ ગોખે. આજ્ઞા તો 4 જણને જ હતી, એટલે મોહનલાલજી મહારાજ કે હું છૂપું છૂપું પાછળ જાઉં, અને પ્રભુશ્રીજી પાકું કરવા માટે જોર જોરથી ગાતા હોય ને એટલે હું ઝાડના થડની પાછળ ઊભો રહું, હું સાંભળું બધું. કે આવી જિજ્ઞાસાથી આપણને તો ઘેર બેઠા ગંગા છે. એ સર્વસંગ પરિત્યાગી સાધુ નરોડાના, પણ આજ્ઞા નહોતી કુપાવદેવની. એટલે પ્રભુશ્રીજી જોરથી બોલે એટલે મોહનલાલજી મારા થડ પાછળ સાંભળી લે કે મેં સાંભળી એમ. એટલું તો અમૃતપાન થયું મને એમ. ધીરે ધીરે પછી બધાને આજ્ઞા મળી. આ ચિત્રપટ રાખે એટલે વિક્ષેપ થયો કે તમે આ ગૃહસ્થને નમસ્કાર કરો છો. એમાં કુપાવદેવને સમાચાર મળ્યા કે ખંભાતના સંપ્રદાયમાં સાધુઓ અને શ્રાવકો વચ્ચે આ વિક્ષેપ થાય છે કે જૈન સાધુ, સર્વસંગ પરિત્યાગી સાધુ કોઈ ગૃહસ્થને નમસ્કાર ન કરી શકે. તો ન જ કરી શકે, ગૃહસ્થેશમાં જ્ઞાની હોય તો. પણ પછી શું છે, આગુસે ચાલી આતી. એટલે એક કે બીજો કોઈ શાસ્ત્ર તો વાંચ્યા ન હોય કાંઈ. આમે વરસના વતલા દાડે મોટા દિવસો હોય, દિવાળી હોય કે પર્વના દિવસ હોય, ત્યારે અપાસરે દેરાસર કે જૈનેતરમાં મંદિરમાં ભાગ્યે જ લોકો જાય. આવા રામનવમી હોય, શ્રી કૃષ્ણ જન્માષ્ટમી હોય, શિવ જયંતિ હોય, ત્યારે જાય. એમ તે આપણે ધર્મ કરી આવીએ. બહુ બહુ તો બેસતા દિવસે નમસ્કાર કરી આવે જે ગુરુ આવ્યો હોય એને. એટલે શાસ્ત્ર તો કોઈ વાંચ્યા ન હોય. એટલે કુપાવદેવને તો આ ભવનો અને પૂર્વભવનો અભ્યાસ છે. એટલે પત્ર લખે છે 948માં કુપાવદેવ કે ગૃહસ્થેશમાં જ્ઞાની હોય અને ઉપકારી હોય તો ભગવાન બાજુમાં ઊભો હોય ને તો પણ પહેલાં ગુરુને નમસ્કાર કરવો પડે. એમ જૈનેતર સિદ્ધાંતમાં એમ કહે છે. અને આ કંઈ નવી વાત નથી કે કુપાવદેવ નથી લખી ગઈ, આ છે જ શાસ્ત્રમાં. ભગવાન રૂબરૂમાં હોય, તીર્થંકર ભગવાન, ગોવિંદ ખડા હોય, શ્રી કૃષ્ણ ભગવાન, તો અક્રૂરને ગોપીની રજ માથે ચડાવવી પડે, ત્યારે જ કૃષ્ણનું ઓળખાણ થાય. એ કૃષ્ણને મંજૂર છે.
કૃષ્ણને મંજૂર તો કેવું હતું, અક્રૂર સમજે એમ જ નહોતા. હવે આને જ્ઞાન તો બહુ થઈ ગયું કે નિર્ગુણી તત્વનું, એટલે ગોપી પાસે મોકલે છે કે મને ઓળખવા માટે આને મારી બાજુમાં રહીને કામ નહીં થાય, મને જે ઓળખી ગઈ છે એ ગોપી આગળ મોકલું. પછી છેલ્લે એના ચરણની રદનું તિલક કરીને આવે છે ત્યારે કામ થયું. એટલે કૃપાલદેવ પત્ર લખે છે 948માં, મુંબઈ શિવ. શિવ એટલે સાયન, મુંબઈમાં પરુ છે. માક્ષર વદ 8 1957. આ 2-3 મહિના પહેલાનો પત્ર છે, પછી તો દેહ છોડી દેવાના છે ચૈત્ર મહિનામાં. તો લખે છે મદન રેખાનો અધિકાર. ઉત્તરાધનના 9મા અધ્યયનને વિશે નમિરાજ ઋષિનું ચરિત્ર આપ્યું છે. અહીંયા આવ્યું ને કે નમી રાજર્ષિની કથા. એ નમી રાજર્ષિનો વૈરાગ તો છે જ, સાથે આમાં મૂળ બોધ તો કંઈક બીજો જ છે. એટલે કૃપાલદેવ આ પત્રમાં લખે છે કે મદન રેખાનો અધિકાર ઉત્તરાધન સૂત્રના 9મા અધ્યયનને વિશે નમિરાજ ઋષિનું ચરિત્ર આપ્યું છે તેની ટીકામાં છે. એટલે મદન રેખાનો અધિકાર આમાં કેમ છે, નમિરાજ ઋષિના મદન રેખા માતુશ્રી થાય પૂર્વાશ્રમના, એ વાત આવશે હમણાં. અને ઋષિભદ્રપુત્રનો અધિકાર ભગવતી સૂત્રના શતક 11 ઉદ્દેશક 12માં આવેલો છે. આ બંને અધિકાર અથવા આવા બીજા ઘણા અધિકાર જૈનેતર શાસ્ત્રમાં, ભાગવત પુરાણમાં બધે લખ્યું છે. આવું ઘણા અધિકાર આત્મ ઉપકારી પુરુષ પ્રત્યે વંદનાદિ ભક્તિનું નિરૂપણ કરે છે કે આત્માર્થમાં એ પુરુષ નિમિત્ત બન્યા હોય તો એને પહેલો નમસ્કાર કરે એ મંજૂર છે અધ્યાત્મમાં. પ્રથમ નમો ગુરુ રાજને જેણે આપ્યું જ્ઞાન, તો વીરને મંજૂર છે, તીર્થંકરને મંજૂર છે આપણે કૃપાળુદેવને પહેલો નમસ્કાર કરીએ, પછી બીજોય કૃપાળુદેવને કરીએ, ત્રીજોય કૃપાળુદેવને કરીએ, અને તીર્થંકરને કરીએ જ નહીં તોય તીર્થંકરને મંજૂર છે. કેમ કે સત્પુરુષ એ ભગવાન જ છે, ભગવાન તો એને વશ થયા છે. ઋષભનાથ ભગવાન કોણ છે? શુદ્ધ આત્મા. રામ કોણ છે? ઓમ નમઃ સિદ્ધેભ્ય, શુદ્ધ આત્મા. તો જેણે રામને હાંસલ કર્યા છે, જેણે ઋષભ રાજને હાંસલ કર્યા છે, જેણે મોક્ષનું રાજ જીતી લીધું છે, એ 3 લોકના નાથને જીતી લીધા જ કે નહીં? તો ત્રિલોકના નાથ વશ થયા છે, કોના વશ તાબામાં છે? સત્પુરુષના. તો ત્રિલોકના નાથ શુદ્ધ આત્મા કોની માલિકી છે? સત્પુરુષની. તો મારે શુદ્ધ આત્મા જોતો હોય, હવે શુદ્ધ આત્મા તો કંઈ કરતા જ નથી, કરતા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ. તો ત્રિલોકના નાથ જેને વશ થયા છે એવા સત્પુરુષને હું રાજી કરું અને મારા પર એ પ્રસન્ન થાય તો મને ત્રિલોકના નાથ આપે ને, આત્મા આપે ને. એટલે આ કંઈ ખાલી કહેવા માટે નથી, ભક્તિ માટે નથી, આ સિદ્ધાંત છે. આ તો આ નિશ્ચય નહીંની વાત છે કે ગુરુને પહેલા નમસ્કાર કરો. ભક્તિની તો છે જ, આ સૈદ્ધાંતિક રીતે આ ગણિતની ફોર્મ્યુલા જેવું છે, જ્યોમેટ્રીની ફોર્મ્યુલા જેવું, કે ત્રિલોકના નાથ જેને વશ થયા છે એને પહેલા નમસ્કાર કરો. એટલે આપણે સાવ સાદું, શ્રીમદ રાજચંદ્રને પહેલા નમસ્કાર કરો, પછી મહાવીરને કરવા જ કરો, ન પણ કરો તો મહાવીર રાજી જ છે. કેમ? એ પ્રસન્ન થશે તો મને આપશે ને શુદ્ધ આત્મા, તો એ તો મહાવીર જ આપી દેશે મને, તો હું મહાવીરનો માલિક થઈ જઈશ ને, શુદ્ધ આત્માનો માલિક થઈ જઈશ. એટલે આ સમજ આવે પછી જ અધ્યાત્મની શરૂઆત થાય. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીન ઉપકાર, એવો લક્ષ્ય થયા વિના ઉગેના આત્મવિચાર. આનું ગુજરાતી ભાષાંતર શું થાય? આ ગુજરાતીમાં જ છે, તોય સિદ્ધાંતની વાત છે. એટલે બધા ગાતા હોય અલગ અલગ રાગે, તંબુરાન તાલે. પ્રત્યક્ષ સદગુરુ સમને એટલે શ્રીમદ રાજચંદ્ર જેવો પરોક્ષ જીન ઉપકાર, એટલે આકાશી તીર્થંકર અનંત 24નો ઉપકાર કરતા વધારે ઉપકાર શ્રીમદ રાજચંદ્રનો છે મારા ઉપર. આવો લક્ષ ન થાય ત્યાં સુધી સંકિત નહીં થાય એમ નહીં, મોક્ષ નહીં થાય એમ નહીં, આત્માનો વિચાર જ નહીં ઉગે. એનો પ્રવેશ જ ક્યાં છે ધર્મમાં? એને સમજાવ્યું આગળ. આ તો 11મી ગાથા, પછી આગળ સમજાવ્યું. આમ કેમ? તો કે સદગુરુના ઉપદેશ વણ સમજાયના જીન રૂપ. આત્મા શું છે કેમ ખબર પડે? તમે વ્યાખ્યા જ આત્માની કહી દીધી કે અલખ, નિરંજન, નિરાકાર, અગમ, અગોચર. એટલે અગમ છે એટલે ગમ્ય થાય જ નહીં ને, અગોચર છે મળે જ નહીં તમને. નિરાકાર છે, આકાર જ નથી, તો હું ચામડાની આંખથી જોઉં કેવી રીતે? અડું કેવી રીતે? આ ચોરસ છે, આ ગોળ છે, પણ એ તો નિરાકાર છે, એટલે ખબર કેમ પડે? વ્યાખ્યા જ આત્માની એ છે કે નહીં ખબર પડે. તો કેવી રીતે ખબર પડશે? જેને ખબર પડી છે એને મળીએ તો દીવે દીવો થાય. આ ન સમજાય ત્યાં સુધી અધ્યાત્મમાં મુસાફરી કરવી પરમ વિકટ છે. જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં જે કોઈ ભેદ માને છે
એને ધર્મની પ્રાપ્તિ વિકટ નહીં પરમ વિકટ છે. 223માં કુપોદે લખ્યું. અને 213માં તો લખ્યું કે સત્પુરુષ ભગવાન કરતાં મોટા છે. એ નાત તું ખોટું નહીં લગાડતો. આકાશી ભગવાનને કહે છે કે અમે તારા કરતાં સત્પુરુષને વિશેષ તવીએ છીએ. કેમ? તું એના જ વશમાં છો. કે તો મારે તને હાંસલ કરવો હોય તો તારો માલિક તો એ છે, એના વશમાં છે ને ભગવાન. તું એને રાજી કરું કે આકાશી ભગવાનને રાજી કરું? આને રાજી કરું તો મને બેય મળશે. આય મળશે અને આકાશી ભગવાનને મેળવવાનો રસ્તોય મળશે. મેળવવાનો ક્યાં રસ્તો મળશે? ભગવાન જ બનાવી દેશે. ભગવાન બનવાનું છે જ નહીં. ભગવાન મેળવવાની વાત જ નથી, ભગવાન બનવાની વાત છે. જેવા નરને સેવીએ તેવી દે ફળ પથ. જીવનો શિવ થઈ જાય પછી. એ તો ભગવાન જ છે. જ્ઞાની તો જ્ઞાની પુરુષને પરમાત્મા અંતર જ નથી. આ ગળે ન ઉતરે ત્યાં સુધી બાકી બધું ઘણું બધું કરે. એ મારા પ્યારા ગુરુનો પરમાનો લેવો પડે. હું તીરથ વ્રત નહીં કરનારો. તીરથ વ્રત કરે તોય વાંધો નથી કાંઈ. આ ભાવ સાથે કરે સત્પુરુષને ગોતવા માટે કે સત્પુરુષ ત્યાં વિચર્યા છે કે આ આમ કહેતા હતા, આમ બોલતા, તો બરોબર. નહીં તો અધ્યાત્મમાં પરવાનો મળે એમ નથી. એ વિતરાગ છે એટલે ખીજાવાના નથી, પણ આ જીવ એ દંડનો અધિકારી છે, એને કંઈ મળવાનું નથી. અનંતકાલથી આ જ કર્યું છે એણે. સૌભાગભાઈ એક પેરેગ્રાફમાં આ ગાથાનો અર્થ લખે છે, કુપાવદોને લખે છે કે જીવને એવી અનંતકાળની ગાંઠ પડી ગઈ છે કે પૂર્વના જ્ઞાનીને માનવા અને વર્તમાનના જ્ઞાનીને માનવા નહીં. અને જ્યાં સુધી આવીને આવી બુદ્ધિ રહેશે કે હું ગોશળિયાને, લહેરાને, મગનભાઈને, સાયલામાં બધાને કહું છું કે ત્યાં સુધી અનંત જન્મ મરણ ટળવાના નથી. કે મને કંઈ બહુ ભાષા જ્ઞાન નથી સૌભાગભાઈ, કે તમે સારી રીતે લખો અને અંબાલાલને મોકલો એટલે ચોપડીમાં છપાઈ ગઈ. તમે કીધું જ છે કે ઘણીવાર હજી જરા સરળ ભાષામાં લખો કે મને શું આવડે. એટલે અંબાલાલ પછી આ ચોપડી બનાવે છે ને ત્યારે વચનામૃત બનતું જ હતું. એમાં મૂકે ને તો જગતના જીવોને કલ્યાણનું કારણ થાય. કે છેલ્લે છેલ્લે આવી બધી વિનંતી કરતા ગયા કુપાવદોને સૌભાગભાઈ કે હું તો પામ્યો, બીજાય પામે. અહીં મદન રેખાના અધિકારમાં અને ઋષિભદ્ર પુત્રના અધિકારમાં આવી વાત છે. એટલે કુપાલદેવ કહે છે કે બીજા ઘણા બધા અધિકાર આત્મોપકારી પુરુષ પ્રત્યે વંદન આદિ ભક્તિનું નિરૂપણ કરે છે. શાસ્ત્રમાં લખ્યું જ છે કે આ કરવાનું. પણ જનમંડળના કલ્યાણનો વિચાર કરતા તેવો વિષય ચર્ચવાથી તમારે દૂર રહેવું યોગ્ય છે. એટલે પ્રભુજી કહે, પ્રભુજીને દેવકણજી મહારાજને, મોહનલાલજી મહારાજને સમાધાન થઈ જાય. પ્રભુજીને તો શ્રદ્ધા હતી જ, દેવકણજી મહારાજને વિક્ષેપ હતો કે હું તો સાધુ, અને કુપાલદેવ ગમે એટલું જ્ઞાન હોય, આમ તો ઝવેરી છે ને. એટલે ખાસ તો એ બધા સાધુ માટે અને ખોડે ખાચરે કોઈ મુમુક્ષુને, ખંભાતના મુમુક્ષુ જે વળગ્યા હતા અંબાલાલભાઈને, એને ખુલાસો થઈ જાય કે આ શાસ્ત્ર વિહિત જ છે આવું કરવું એ. પણ તમે જાહેરમાં ત્યાં બીજા સાધુઓને કહેવા નહીં જતા, કે બીજા શ્રાવકો જેને રસ જ નથી એને કહેવા નહીં જતા કાંઈ. જો કે પોતાને પૂજાવાની વાત કરે છે એમ જ થાય ને, કે જો આ લખીને આપ્યો પત્ર કે મને પૂજજો. એટલે કે જે જનમંડળની અપેક્ષાએ તમારે એ કલ્યાણનો વિચાર કરતા આવો વિષય ચર્ચા તમારે દૂર રહેવું. અવસર પણ તેવો જ છે. આ તો ત્યારની વાત છે, તો અત્યારે કેવો હોય, ગાઢ સંપ્રદાયની પકડ હોય. માટે તમારે એ અધિકાર આદિ ચર્ચામાં તદ્દન શાંત રહેવું. પણ તમને સમાધાન થાય એટલું હું લખું છું કે તમે જે કરો છો એ શાસ્ત્ર વિહિત જ છે. પછી પાછા લખે છે કે લોકો ફરિયાદ કરતો અમે ક્યારે તમને કહ્યું છે. એકવાર તો ગોપાલદેવ ચરોતરમાં આવેલા ને બધા મુનિઓને કે ચિત્રપટ લાવો, ચતુલાલજી મહારાજને બધાને લઈ લીધા. કે અમે ક્યારે કહ્યું કે અમારું ચિત્રપટ પૂજજો તમે. અવસર પણ તેવો જ છે. માટે તમારે એ અધિકાર આદિ ચર્ચામાં તદ્દન શાંત રહેવું. પણ બીજી રીતે જેમ તે લોકોની તમારા પ્રત્યે ઉત્તમ લાગણી કેવા ભાવના થાય. આ તો સાધુ હતા, સામેવાળો અવર્ણવાદ બોલે છતાં ક્રોધ ન કરે, સહન કરે. એટલે એમ થાય કે આ કોઈક માણસને જેને મળ્યા છે એની પાસેથી ક્યાંક લઈ આવ્યો છે નોળવેલ, એટલે ઝેર ચડતું નથી આને દ્વેષનું, આપણે ડંખ મારીએ તોય. તમારે એવી રીતે વર્તવું કે સામેવાળાને ઉત્તમ લાગણી કેવા ભાવના થાય કે જે પૂર્વા પર ઘણા જીવોના હિતનો હેતુ થાય. અત્યારે હવે ઘણા બધા થઈ ગયા મુમુક્ષુ, ત્યારે 2-4 કુટુંબ જ હતા ખાલી, કે આગળ જતા કલ્યાણ થશે. ચરતોર પ્રદેશના બધા પાટીદાર અને બીજી કોમ બધી. જૈનો કરતાં કુપાવદેવને વળગનારા જૈનેતર કોમ વધારે છે. અત્યારે પણ 5-6 લાખમાંથી 70-80% લોકો જન્મે જૈન નથી.
ઓલા 70-80% છે, જૈન ખાલી 10-15-20% જ છે ખાલી. એમાં સુરત જિલ્લાના જે પાટીદાર છે, વલસાડ જિલ્લા, ભરૂચ જિલ્લાના અને ચરોતરના ઘણા બધા ચુસ્તપણે પાળે છે. સુરત જિલ્લાના બધા ભક્તા કોમ હતી, કબીરપંથી, એ બધા વળી ગયા છે. આચાર વિચારથી ઉકાળેલું પાણી પીવે, કંદ ન ખાય, રાત્રિ ભોજન ન કરે, એવા બધા જે પૂર્વ પર ઘણા જીવોના હિતનો હેતુ થાય. હવે આ મોટી વાર્તા છે શાસ્ત્રમાં, ઉત્તરેધન સૂત્રમાં અને ભગવતી સૂત્રમાં. એમાં આ નમી રાજર્ષિ કોણ અને આ નમસ્કાર આ શાસ્ત્ર વિહિત છે એનો આખો દાખલો છે કે સુદર્શનપુર નગરના રાજા માણિરથ અને તેમના નાના ભાઈ યુગબાહુ યુવરાજ હતા. બંને વચ્ચે ઘણો પ્રેમ. અને યુગબાહુના પત્ની મદન રેખા, આમાં એવું ને મદન રેખાનો અધિકાર, એટલે ઉત્તરાધન સૂત્રમાં આગમમાં વાત છે. એની ટૂંકમાં આપણે જોઈએ કે આ શું કયું છે આમાં. મદન રેખા ઘણા સુંદર, રૂપસુંદરી જેવા, અપ્સરા જેવા. તેમને ચંદ્રેશ નામે એક પુત્ર હતો. એક દિવસ મણિરથ મદન રેખાને જુએ છે, એટલે જેઠ એના, અને મૈથુન સંજ્ઞા અને વેદોદય અનાદિકાળનો નિગોદમય સાથે જ છે. ગમે ત્યારે નિમિત્ત મળે તપસીએ લપસી જાય. તો આ તો જેઠ, એક બંગલામાં બધા બાજુમાં રહેવાવાળા રાજ કરે. મણિરથને મદન રેખાને જુએ છે અને કામાતુર થાય છે. પણ નાના ભાઈની પત્ની કરવું શું, એટલે એવું બધું પેંતરો રચે છે અને કોઈ રાજ દરબારના કામ માટે યુગબાહુને કંઈક મોકલી દે છે. અને આ બાજુ બધી ગિફ્ટ મોકલે, બધી હીરાના હાર, બધા રત્નો. એ જમાનામાં અત્યારે હારનું, રત્નનું, સોનાનું બહુ મહાત્મ્ય. એ મોકલે એટલે લગભગ સ્ત્રી ગળી જાય. પછી યુગબાહુને બાનું કાઢી બહાર મોકલે છે અને મદન રેખાની કિંમતી ભેટો રોજ મોકલે દાસી મારફતે. અને દાસી સંદેશો આપે કે તમારા પર આ મણિરથ રાજા ખુશ છે, પ્રસન્ન થયા છે, એમ એટલા બધું મોકલાયું છે. સતી, આ તો સતી છે મદન રેખા, તો પવિત્ર. દાસીને ગુસ્સે થઈને કહે છે કે એ તો મારા પિતા સમાન છે, મારા જેઠ એટલે મારા પિતા જ કહેવાય. તું ફરી વાર આવું બોલીશ ને ત્યારે જીભ ખેંચી લઈશ, જીવતી પાછી નહીં જવા દઉં. તો મને એણે જ મોકલી છે આ બધું મોકલીને. તો કે એ તો પ્રેમ ભાવથી મોકલતા હોય, મારા પિતા જેવા છે. એટલે આ જેઠને એમ થયું કે આને આ ગળી ગઈ લાગે છે. એ દાસી જઈને બધી વાત કરે છે કે આ તો એમ કે છે મારા પિતા સમાન. એટલે વડીલ આપે તો લઈ લીધું ભેટ, એટલે એમ કે આ તો લઈ લે છે. ફરી ક્યારે અહીંયા આવતી નહીં, દાસીને કહે છે, અને આવીશ તો જીવતી પાછી નહીં જા. આ સંદેશો મળતા મણિરથ ને તો એમ થયું કે આ ભેટ તો લઈ લે છે, એટલે નક્કી એનું મન ગળી ગયું છે. એટલે રાત્રે મદન રેખાને મહેલમાં પહોંચે છે. સતી પાછલા રસ્તેથી બહાર નીકળી પોતાની સાસુને બોલાવે છે, રાજમાતાને, કે મારા જેઠ અહીંયા ઠપ કરે છે અડધી રાત્રે, તમે આવો. રાજમાતા મણિરથને કહે છે, બેટા મણિરથ, આ તો તારા નાના ભાઈ યુગબાહુનો મહેલ છે, તું ક્યાં અહીંયા આવ્યો? મણિરથ શરમાઈ ગયો. એ તો નાના ભાઈની પત્ની અને પોતાની મા સામે જંખવાણો પડી ગયો, એટલે શરમાઈને વયો જાય. પણ હવે વિચાર કરે છે કે હવે તો આનો કાંટો કાઢી જ નાખવો પડશે, કે યુગબાહુને હું મારી જ નાખું નાના ભાઈને, તો આ મારા હાથમાં આવી જાય. એટલે યુગબાહુને મારવાની પેરવીમાં રહે છે કે જેથી મદન રેખા હાથ લાગી જાય. મદન રેખા ગર્ભવતી થાય છે. એક રાત્રે મણિરથ આવીને યુગબાહુને પેટમાં તલવાર ગોચી દે છે, તરફડે છે. એટલે યુગબાહુને ઘણો ક્રોધ આવે છે. મદન રેખા તેમને સમજાવે છે મરણ વખતે કે હવે તમારે આ ભાઈ ઉપર ક્રોધ કરીને શું કામ છે? એણે તો ભૂલ કરી, તમારો તો જીવ જાય છે. હવે તમે મારી એ ફિકર નહીં કરો. અને એને સ્મરણ મંત્રને બધું સમાધિ મરણની વાત કરે છે. પંડિત મરણ કહેવાય. ઉપનિષદમાંય પંડિત મરણની વાત છે. બાળ મરણ ને પંડિત મરણ વેદાંતમાંય છે. જે મૂળ આ બધી ક્રિયાકાંડ નહીં, જે મૂળ વાત છે ને અધ્યાત્મ તત્વની, એમાં જૈનમાંય છે સમાધિ મરણની વાત, જૈનેતરમાંય છે. સમજાવીને મંત્ર સ્મરણ અને આલોચના પાપની કરાવે છે કે તમે આ ક્રોધિત ન થાવ, તમારા મોટા ભાઈ છે એણે ભૂલ કરી, તમે માફ કરજો, એ એના ભોગવશે, અને હું કંઈ ફસાવાની નથી, હું રસ્તો કાઢી લઈશ આમાંથી, તમે શાંતિથી સમાધિપૂર્વક દેહનો ત્યાગ કરો. મદન રેખા આ દશાએ પહોંચેલા છે અધ્યાત્મમાં, અને એના પતિને સમાધિ મરણ કરાવે છે. આ આર્ય સંસ્કૃતિનો આ નિયમ, સહધર્મચારિણી, મારી ડાર્લિંગ નહીં, વાઈફને, હસબન્ડને નહીં, પત્નીને કહેવાય સહધર્મચારિણી. વિષય વાસના કાબુમાં નથી એટલે પરણે બરોબર, બધાને કંઈ બાવા થવાનું નથી, પણ પછી
ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એમાં છેલ્લું ધ્યેય તો મોક્ષ જ હોય. એનું કામ અને અર્થ એવા હોય કે ધર્મનું આચરણ કરે અને પરિણામે મોક્ષ હાંસલ થાય, આ ભવે કે ભાવિ ભવે. એટલે છેલ્લે છેલ્લે એનું ગતિ સુધારી દે છે પતિની. અને પતિનો દેહ આ સમાધિમાં, મંત્ર સ્મરણમાં, પ્રાયશ્ચિતમાં, એ તમે મારી ફિકર નહીં કરતા. હું સગર્ભા છું, એ એના નસીબ લઈને આવશે, હું મારા નસીબ લઈને જન્મી છું, અમે અમારું ફોડી લેશું, તમે અમારી ફિકર કરતા નહીં. શાંતિથી દેહ છૂટે છે ને દેવલોકમાં જાય છે. પોતે જંગલમાં ભાગી જાય છે. હવે ખબર પડી કે આપણું તો આવી બનશે, હવે ચારિત્રને આંચ પહોંચે. ચારિત્રને આંચ પહોંચતી હોય તો જૈનમાં એમ કહ્યું છે કે દેહ પાડી દેવો, આપઘાત કરવાની છૂટ છે. બીજા કોઈ પણ કારણસર પીડા સહન ન થતી હોય ને આપઘાત કરે તો એ મહાપાપ છે, આર્ત ધ્યાન છે. પણ બ્રહ્મચર્યનો ભંગ થતો હોય તો આપઘાત કરવાની છૂટ છે, ભગવાનની આજ્ઞા છે. કેમ? બ્રહ્મચર્યનો ભંગ ત્યારે જ થાય જ્યારે બંને જીવોને રાગમાં પ્રવૃત્તિ હોય, ભલે એકને 99% હોય, પણ એમને એમ તો થાય જ નહીં ને. અત્યારે નથી, પણ એના જૂના કર્મ તો પડ્યા જ છે ને. નહીં તો કામેન્દ્રિય ઉત્તેજિત કેવી રીતે થાય? એટલે આ બાજુ ધર્મ જાય છે, આ બાજુ પ્રાણ જાય છે. પ્રાણ જવા દેવાનો, ધર્મ ટકાવી રાખવાનો. પ્રાણ જશે તો એક બહુ જશે, ધર્મ જશે તો બહુ જશે. એટલે ધર્મ અર્થે અહીંયા પ્રાણને છાંડે પણ નહીં ધર્મ. એટલે વિચાર કરે કે હું તો પટારી ઘોચીને મરી જઈશ, તમે શાંતિથી જાઓ. એ તો ગયા દેવલોકમાં, અને પાછલા દરવાજે જંગલમાં ભાગી જાય છે અને ત્યાં એક પુત્રને જન્મ આપે છે. સગર્ભા હતી ને. હવે ત્યાં ક્યાં એને સૂચિ કરે, બધું કોણ ડિલિવરી કરે, કોણ નાળ કાપે. એટલે શું કરે છે, પોતાની સાડીના ટુકડાથી ઝાડના થળીએ ઘોડિયું કરીને છોકરાને એમાં લટકાવી દે છે. અને પોતે બાજુમાં તળાવ હોય છે ત્યાં સૂચિ સ્નાન કરવા જાય છે, બધો ગંદવાડ સાફ કરવા માટે. પોતાના સાડીના ટુકડાથી ઝાડે ઘોડિયું કરી પુત્રને તેમાં મૂકી પોતે સૂચિ કરવા જાય છે. અને મિથિલા નગરના રાજા પદ્મરથ હાથી પકડવા ત્યાં આવે છે. એક ગાંડો થયેલો હાથી, એટલે એને પકડવા આવ્યા છે બાજુની નગરીના રાજા પદ્મરથ. હાથી તો ભાગે છે અને ઓલું ઘોડિયું બધું આમાં ફરે છે ને, એના બાઈ ભાગે છે. એટલે બાઈ તો બિચારી ડરી, આ મદન રેખા સૂચિ કરવા જતી હતી અડધા કપડે. એટલે હાથીને એમ કે આ મને પકડવા આવે છે, લીધી સૂંઢમાં ફંગોળી. એને બધી આગમમાં વાત લખી છે બધી. સૂંઢમાં લઈને આકાશમાં ઉછાળે છે અને ત્યાંથી વિદ્યાધર પસાર થતા હોય છે. એક વિદ્યાધર મણિપ્રભ નામના એને ઝીલી લે છે. ઝીલી પકડી એને આ કેટલી રૂપવંતી છે કે આ તો સ્ત્રી રત્ન છે કે મારી જ રાણી બનાવી દઉં. પહેલાં તો દયાભાવે પકડી, પણ પછી હાથમાં આવી જાય એટલે નિમિત્ત છે ને, જીવ નિમિત્ત વાસી છે. આ કુપોલ તો ત્યાં સુધી કહ્યું છે કે 9 વાડ વિશુદ્ધિ બ્રહ્મચર્ય પાળે અને પછી વેદોદયનો નાશ થાય એટલે મૈથુન સંજ્ઞા વહી જાય. તો 9મે ગુણસ્થાને કે સમકિત ત્યાં પછી પણ હોય, એટલે સમકિત એની છૂટ નથી. 4થું ગુણસ્થાનક એટલે સમકિત. અમુક વ્રત લીધા તો 5મું, પછી 6ઠું, 7મું, 8મું ને ઠેઠ 9મા ગુણસ્થાને કે વેદોદય જાય. અને 600મા પત્રમાં કુપોલે લખ્યું છે છેલ્લી લીટીમાં કે જે 9 વાડ વિશુદ્ધિ બ્રહ્મચર્ય પાળે અને પછી જે એને બ્રહ્મચર્યનો આનંદ આવે એ અવર્ણનીય આનંદ હોય. પછી જ ઉપદેશક પણ, પછી ગુરુજી થવાય એને. ત્યાર સુધી ગુરુજી ન થવાય. હવે ગુરુજી ગોત્યા કરો 14 રાજલોકમાં ક્યાં છે અત્યારે. ફરીવાર 9 વાડ વિશુદ્ધિ બ્રહ્મચર્યનું પાલન કરે પછી એને અવર્ણનીય આનંદ આવે બ્રહ્મચર્યનો. અને આ ક્યારે થાય? વેદોદયનો નાશ થાય ત્યારે. એટલે સામે અપ્સરા ઊભી હોય 1001 સાથે નિર્વસ્ત્ર, અને રૂવાડું ફરકે નહીં. વેદોદયનો નાશ થઈ ગયો એને. આ તો વિજ્ઞાન છે, નૈસર્ગિક વિજ્ઞાન છે. સ્ત્રી અને પુરુષ, માદા અને નર, પણ એનો વેદોદય જળમૂળથી નીકળી ગયો હોય એટલે ફરક જ ન પડે કાંઈ. પછી એ ઉપદેશક થઈ શકે, આત્માની વાત કરી શકે ગુરુ થઈને. એમને એમ ગુણગાન ગાવાની છૂટ, ચોપડો ખોલીને. ગુરુ થઈને શિષ્ય કરે, પછી સ્મરણ મંત્ર આપે, કંઠી બાંધે, આજ્ઞા આપે. લેનાર અને આપનાર બંનેને રખડવાનું કારણ થાય. પામે તેનો સંગ તે બુડે ભવમાય. તો એનું શું થશે આપનારનું? બધું એનું કંઈ કહેવું જ નથી અત્યારે, કે એ તો અનઅધિકારી છે. એ પણ જીવ મતાર્થમાં
નિજ માન આદિ કાજ પામે નહીં પરમાર્થને અનઅધિકારીમાં જ. એ તો અધિકારી જ નથી, નિગોદમાં વયો જાય. નરકમાં જાય તો સારું, સંઘની પંચેન્દ્રી જીવ છે. માર ખાઈ ખાઈને વેદના સહન કરી કરીને ધોઈને આવશે પાછો સાફ થઈને. મૂળ વસ્તુ પકડાઈ ગઈ ને. શ્રેણિક રાજા ક્ષયિક સંપીના ધણી છે, અત્યારે નરકમાં છે. સમભાવે બધો દંડ સહન કરે છે. આવતી 24માં તીર્થંકર થવાના છે. નિગોદમાં જ્ઞાન હોય જ નહીં. પછી કેવું જ્ઞાન હોય? અક્ષરના અનંતમાં ભાગ જેટલું. એટલે નહીવત જળ, પણ ચેતન ક્યારે જળ ન થાય અને જળ ક્યારે ચેતન ન થાય. એટલે એ રીતે જીવ છે નિગોદનો, પણ જળ જેવો જ છે. અને ક્યાં સુધી રહે? અનંત કાળ સુધી રહે. એટલે ગમે તે માથું નહીં નમાઈ દેવાનું. વ્યવહાર વિનય બરોબર છે. રામ રામ, જય પ્રભુ, જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ. ગુરુ માનીને માથું નમાવાનું જ નહીં ક્યાંય. આપણી પાત્રતા આવે, આપણેમાં મુમુક્ષતા ખીલે એટલે આપણને ખબર પડી જાય કે સામેવાળાને માથું નમાવાનું છે. મુમુક્ષુના નેત્રો સત્પુરુષને ઓળખી જાય. એટલે સામેવાળા સત્પુરુષ છે કે નહીં એ બહુ ફિકર નહીં કરવાની. કેવળી પણ હોય, પણ આપણે મુમુક્ષતા છે, આપણે કેવી રીતે ઓળખીએ? તો ઓળખીને આપ્યા છે ઓળખનારે, બસ એ કર્યા કરવાનું આપણે. એટલે આગળ જતાં આપણે ઓળખી જશું. પછી એટલે ઘણીવાર આપણને એમ લાગે આ તો વિવેક છે ને, વ્યવહાર વિનય. વ્યવહાર વિનય બરોબર, લટક સલામ, ઉદ્ધત નથી થવાનું. ગુરુ માનીને માથું નમાવી દેવાનું નથી, પગ પકડી લેવાના નથી. એને તમે પગ પકડ્યા એ અસદગુરુ છે, અને સદગુરુને તમે પગ પકડો એટલે બેને એક કાટ ત્રાજવે મૂક્યા ને. એટલે સદગુરુની આશા જ ન થાય આમાં. સત દેવની આશા જ ન થાય. દેવી દેવીને નમસ્કાર કરે એટલે વિતરાગ દેવની આશા જ ન થાય. એને માન અપમાનનું કંઈ છે જ નહીં. પણ આ તો જે એ ગુનાનો અધિકારી તો બન્યો છે. હવે એને સજા તો મળશે જ. એનું મિથ્યા તો ગાઢ થશે. આ વિવેક નથી, આ વિવેક વિકળતા છે. 837માં પત્રમાં કોપોદે લખ્યું છે. ગમે તે માથું નમે ને એટલે અસદગુરુને સદગુરુ કહેવું આ પાપનું કારણ છે. મિથ્યા તો ગાઢ થઈ જાય. મોટા મોટા ગ્રંથોમાં ના પાડી છે. એવું કહ્યું છે એને નમસ્કાર વંદન તો દૂર, એ જ્યાં ઉતર્યા હોય ત્યાંય નહીં જવાનું. એ ધર્મસ્થાનકમાં એનો પડછાયો નહીં લેવાનો. અસર થાય જ. આ નિમિત્તમાંથી જીવ છે. એવું ક્યાંક બોલે સરસ, તમે શું વાંચો છો? આ વાંચે છે. એવું નાખે કણિયો ઝેરનો, 25 લીટર દૂધ ફાટી જાય તરત. પ્રભુ કે જ્યાં ત્યાં જાશો ને એવું ગરોળું નાખી દેશે, ઉલેમાં મેર્યા કરશો, નીકળશે જ નહીં. પછી એવું ક્યાંક કહી દે કે શ્રીમદ રાજચંદ્ર તો ગૃહસ્થ હતા, પતી ગયું ને. એવું બનેલું છે આ કાળમાં. જેઠાભાઈના મોટા ભાઈ જયસિંહભાઈ ઉજમશી કુપોદુને જમાડ્યા છે એને ઘરે, મહેમાનગતિ કરી છે. કુપોદે બધા ચમત્કાર અવધાનના ઘણા બધા બતાવ્યા છે. એક જૈન સાધુએ કહ્યું, એ બધી વાત બરોબર, પણ આ ક્યાં છે એની આગળ? રજોહરણ તો નથી, એ તો વેપારી છે. આ એમ કે છે કેવળી જેવી વાત કરે છે, એ બધી બરોબર કે વાત. વેશ ક્યાં છે હજી એની આગળ? ધોતિયું પહેરતા હતા ને, ધોતિયાની પાટલી કાઢી નાખે તો સાધુનો વેશ થઈ જાય. જયસિંહભાઈ રડતા, પછી અગાસના પ્રમુખ હતા, એ કહેતા બધાને બધું મળજો, કુસંગ નહીં મળજો. મોટામાં મોટું વાઘ સિંહ કરતા, વીજળી કરતા, ધરતીકંપ થતા, ઝેર કરતા, કૂવામાં પડવા કરતા આ કુસંગ ખતરનાક ચીજ છે. હોળીમાં જમ મારીને બળી મરવું સારું કુસંગ કરવા કરતા. એક જ ભવ જશે, અહીંયા ભયો ભવ જશે. એટલે શાસ્ત્રમાં એમ લખ્યું છે કે ખતરનાકમાં ખતરનાક ઝેર હોય તો કુસંગનું ઝેર છે. થોડો ઘણો રંગ લાગ્યો હોય ઉખડી જાય, પછી ફરીવાર ક્યારે આવો જોગ મળે? એ માણસ થાય, આર્યકુળમાં જન્મે અને પાપ પુણ્યની વાતમાં રસ આવે, પછી પાછા કોઈ કહેવાવાળા મળે એને ક્યાં મળે? છૂટક છૂટક પૂર્ણ કર્યા હોય પછી નબીરો થાય, કરોડપતિને ઘરે જન્મે, દુબઈમાં શેખને ઘરે તો, અનારે પ્રદેશમાં અમેરિકામાં જન્મે તો ત્યાં ચા કોફીની જગ્યાએ દારૂ જ પીતા હોય. એ ગુનો નથી ગણાતો. ત્યાં ખોટું ખાવાનું, ખોટું પીવાનું, ખોટું જીવન જીવવાનું. ત્યાં વિષય વાસના પોસાય અને ધન મળે, બસ આ સુખનું કારણ ગણાય છે. ખાલી કામ વાસના પૂરી તોય બરોબર છે, પણ મફત મળે એમ નથી એટલે કમાવવું પડે.
જો સરકાર ભથ્થું આપે ને કે જે બેકાર હોય એને પરણવું હોય તો અમે ભથ્થું આપશું તો કંઈ કમાય એમ નથી. એટલે પડછાયો લેવો જેવો નથી અસદગુરુનો. મન મારી નહીં, રોકી નાખવાનું, પાસપોર્ટ વિઝા ફાડી નાખવાના, નહીં જવાનું તો નહીં જ જવાનું, પચકાણ. હું મરી જાય છે અહીંયા ભૂખો ભૂખો. કોણ ભૂખ્યો મરી જાય છે? જેને આ ધર્મ મેળવ્યો હોય એ ભૂખ્યો મરી જાય? કમાવા માટે કોણ જાય છે? ભોગ વિલાસ માટે જાય છે. પ્રાણી માત્ર આહાર પાણી પ્રાય પામી રહે છે, કમાવા કોણ જાય છે? અહીંયા છે પટાર ભરાઈ ગયા છે, હજી વધારે ભરાય એટલે જાય છે. હવા ફેર કરવા જાય છે, ફ્રેશ થઈ જાઓ. ફ્રેશ થાય આત્મા ક્યારે? કર્મ ખપ્યા વગર ફ્રેશ થાય? કર્મ ખપે નહીં તો ફ્રેશ કેવી રીતે થાય આત્મા? અને ફ્રેશ થવું છે, ફ્રેશ થવાય એવી રીતે? કર્મ ન ખપે ને ફ્રેશ થઈ જાય જીવ તો બધા કરોડપતિ લોકો ત્યાં જ ન રહેવા માટે, ફ્રેશ થવા માટે. આપણે આગળ તો પૈસા નથી, જેની આગળ પૈસા છે ત્યાં જ કેમ ન રહેવા માટે? રોજ બધા દુઃખી થાય જ ને. એવું સર્વેક્ષણ આવે છે મેડિકલ તબીબી વિજ્ઞાનમાં. અમેરિકાના જેટલા પ્રેસિડેન્ટ થયા છે ને, એકાદને બાદ કરતા બધા માનસિક રોગી છે, નામ સાથે, અને કઈ કઈ દવા લે છે એવા સાથે રિપોર્ટ છે બધા. પહેલો, બીજો, ત્રીજો, ચોથો પ્રેસિડેન્ટ બધા સાયકેટ્રી દવા લેવી પડે છે માનસ રોગની. 10માંથી 6-7 જણાને ક્યાંક ને ક્યાંક માનસિક રોગ હોય જ છે. અહીંયા ખેડૂત ખેતરમાં કામ કરતો હોય ને 18 કલાક પરસેવે રેપઝેપ, એને માનસિક રોગ કાંઈ નથી. એ રામ રામ કરતો જાય હળ લઈને, પાછો આવે છે જય શ્રી કૃષ્ણ કરતો. થાકેલો છે, લોથપોથ છે, કપડાં મેલા હોય એના, પણ મન ચોખ્ખું છે. ત્યાં કપડાને બધું બહુ ચોખ્ખું હોય, રૂપ બહુ હોય સારું, પણ મન મેલા છે બધા. ઉપરથી પૈસા આપે તોય નહીં જવાનું. ઉપરથી પૈસા આપે ને સ્કોલરશીપ તોય નહીં જવાનું. ક્યાં આવ્યો આપણે? વિદ્યાધર એટલે શીલભંગની વાત આવેલી. હા, કે બ્રહ્મચર્ય કોને કહેવાય એમ. આ બ્રહ્મચર્ય ટકાવી રાખે છે. મદન રેખા ભાગી જાય છે, વિદ્યાધર પકડ્યા. એટલે આપણે વાત મૈથુન સંજ્ઞા અને વેદોદય, આ વિદ્યાધરને થયું કે આવી રૂપવંતી અને રાણી હું જ બનાવું. દાનત બગડી. મદન રેખા કહે છે કે જો તું આગળ વધ્યો તો જીભ કચરીને મરી જઈશું અને તને સ્ત્રી હત્યાનું પાપ લાગશે. તો કે તારી વાત કઈ કથની, પોતાની કથની કહે છે. તું ક્યાં જા છો? વિદ્યાધરને કહે છે કે જાતા તા તો કોક દર્શને, તો મને લઈ જા. ખરેખર તારે પછી આને વિચાર આવે કે છે કોક ચારિત્રવાન સ્ત્રી અને મારે ભૂલ કરવા જેવું નથી. જાય છે. વિદ્યાધર કહે છે કે મારા પિતાશ્રી સાધુ થયા છે, તેમના દર્શન કરવા હું જતો હતો. સતીના કહેવાથી બંને મુનિના દર્શન કરવા જાય છે કે તું ખરેખર દર્શન કરવા જતો તો મને દર્શન કરાવે મુનિના. તો અહીંયા લપસી નહીં જા, અને તું લપસીશ તારા હાથમાં કંઈ આવવાનું નથી કે હું તો જીભ કચીને મરી જાય છે. હું આવું સાહસ ખેડીને આવી જ છું, તરતનો જન્મેલો છોકરો મૂકીને. મારે જીવીને શું કામ છે? મુનિના દર્શન કરવા જાય છે. મુનિને જ્ઞાન થતા, આ મુનિને જ્ઞાન થઈ જાય છે એટલે એક દેવને ખબર પડી જાય અવધિ જ્ઞાનથી, એટલે દેવ એક દર્શન કરવા આવે છે. એટલે આ બંને તો જાય છે, વિદ્યાધર અને મદન રેખા મુનિ પાસે. ત્યાં એક દેવ આવી ચડે છે દર્શન કરવા માટે. એને ખબર પડે કે મુનિને જ્ઞાન થયું છે. એ મદન રેખાને જુએ છે. એટલે એ શું કરે છે? એને પહેલાં નમસ્કાર કરે છે. કોયડો થઈ ગયો ને. મણિરથ જેઠે પાછળ પડેલા, વિદ્યાધરે પકડી એને કે મારી રાણી કરું તને. આ દેવે એને પહેલાં નમસ્કાર કરે છે. એટલે આ વિદ્યાધરને શું થયું? મારી જેમ આ મોહી ગયા આમાં, કે હું તો મોહ્યો પણ માની ગયો. હવે આ દેહ મારી જેમ બાજુમાં ભગવાન, ગુરુ ભગવાન છે, એને છોડીને આ મદન રેખાને નમસ્કાર કરે છે. સ્ત્રીને રૂપવંતી છે એટલે એને મનમાં વિકલ્પ થાય છે. મદન રેખાને જુએ છે અને તેને નમસ્કાર કરવા માંડે છે. વિદ્યાધર વિચારે છે કે શું આ દેવ પણ મારી જેમ આ સ્ત્રીમાં મોહિત થઈ ગયો? મુનિને નમસ્કાર ન કરતા આ સ્ત્રીને નમે છે. વચમાં જ્ઞાની ભગવાન બોલે છે, સદગુરુ ભગવાન, કે આ દેવે જે કર્યું છે બરોબર છે. જ્ઞાની ભગવાન બોલ્યા કે આ દેવ જે કરે છે તે બરોબર કરે છે, એ એની ઉપકારી છે, એના કારણે એ દેવ થયો છે. એટલે મૂળ અહીંયા વ્યાખ્યાનથરમાં વાત આવી નમી રાજર્ષિની, પણ મદન રેખા કોણ અને પહેલાં નમસ્કાર કરાય કે નહીં ઉપકારીને? એટલે આખી આ કથામાં આપણે તો મૂળ આ પકડવાનું છે
કે કુપાલદેવ ભલે બહારથી ગૃહસ્વાસમાં હોય, પ્રભુશ્રીજીને આપ્યું કુપાલદેવે કે આ વાંચો તમે અધિકાર. પ્રભુશ્રી તો જે આગમ તો વાંચતા જ હોય. એવી જ વાત ઋષિભદ્ર અધિકારની ભગવતી સૂત્રમાં છે. ત્યાં પણ ઋષિભદ્રના અધિકારમાં એક ત્યાગી સંન્યાસી છે અને બીજા તો શ્રાવક છે, પણ શ્રાવકનું જ્ઞાન વધારે છે. એટલે વાત કરે છે, ચર્ચા થાય છે. તો આ ત્યાગી કહે છે શ્રાવકને કે એમ ન હોય, તો કે ભગવાન પાસે આપણે ખુલાસો કરીએ. ભગવાન કહે છે વાત તો બરોબર કરે છે આ શ્રાવક. એટલે ત્યાગી થઈને એ ભગવાનની સમક્ષ પહેલાં ગૃહસ્થને નમસ્કાર કરે છે. એટલે કુપાઉદને નમસ્કાર કરે પ્રભુશ્રીજી તો એ શાસ્ત્ર વિહિત છે. એટલે ઉપકારી પહેલા, ઉપકારી કો નહીં વિસરીએ એ ધર્મ અધિકાર. એટલે મૂળ આ પકડાઈ જાય તો પ્રથમ નમો ગુરુ રાજને જેણે આપ્યું જ્ઞાન, જ્ઞાને વીરને ઓળખ્યા. આ વાંચીએ આપણે બોલીએ તોય પાછું આકાશી ભગવાન જ મનમાંથી ખસે જ નહીં. પહેલા આકાશી ભગવાનને ખસેડવા નથી, પણ આગળ એને કરતા આગળ ગુરુ. એટલે પહેલા કુપાવદેવ, પછી આકાશી ભગવાન. આ થાય ત્યારે કુપાવદેવની ભક્તિ શરૂ થાય. પછી શરૂ થાય એટલે પછી તો ભડભડ ભડકા થઈ જાય કર્મના બધા. શ્રાવક દીક્ષા લેવાના ભાવ ખરા, પણ ચારિત્ર મોહનીય સંસારમાં ખેંચી રાખે છે. દેવલોકના આયુષ્ય બાબત ચર્ચા ચાલે છે. એક વખત પૂતગલ પરિવ્રાજક વિભંગ જ્ઞાનથી અસત્ય જવાબ આપે છે. જ્ઞાન ઘણું પણ સંકિત વગરનું એટલે વિભંગ જ્ઞાન કહેવાય. એટલે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને અવધિ જ્ઞાન. અને મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને અવધિ અજ્ઞાન જો મિથ્યાત્વ હોય તો. એટલે પૂતગલ પરિવ્રાજક જ્ઞાન ઘણું પણ મિથ્યાત્વ સહિતનું એટલે વિભંગ જ્ઞાનથી જવાબ આપે છે એ ખોટો જવાબ છે. અને ઋષિભદ્ર પુત્ર સત્ય જવાબ આપે છે. ભગવાન મહાવીર પાસે ખુલાસો કરવા જાય છે. એટલે પૂતગલ પરિવ્રાજક એમ સમજે છે કે પોતે સાચા છે, પણ સાચા ઋષિભદ્ર પુત્ર હતા. એટલે જાય છે અને પૂતગલ પરિવ્રાજક પોતાની ભૂલ કબૂલ કરે છે. પોતે ત્યાગી હોવા છતાં શ્રાવક એવા ઋષિભદ્ર પુત્રને પ્રથમ નમસ્કાર કરે છે ભગવાન મહાવીરની હાજરીમાં. અને તત્પશ્ચાત ભગવાન પાસે દીક્ષા અંગીકાર કરે છે કે હું ખોટો, આ શ્રાવક સાચા, હું એને નમસ્કાર કરું છું. પછી ભગવાનને નમસ્કાર કરે છે. એટલે પહેલાં ઉપકારીને નમસ્કાર કર્યા અને પછી ભગવાનને નમસ્કાર કરે છે. આવા અનેક દ્રષ્ટાંતોનું વિચારપૂર્વક મનન જિજ્ઞાસુઓ કરે તો ઓઘે ઓઘી થતી ક્રિયા કે સંપ્રદાય અને કુળ આગ્રહને લઈને થતી ક્રિયાઓ બધી છૂટે અને સતને શરણે થવા પ્રેરણાદાયક બની રહે. સૌભાગભાઈ, અંબાલાલભાઈ, પ્રભુસિંહજી પરમ કુપાલદેવ પ્રત્યેની કેવી શ્રદ્ધા ને કેવો આશ્રય છે. આ સાચી શ્રદ્ધા, આ કુપાલદેવનું ઓળખાણ, શરણભાવ તેઓનો કેવો હતો તે આવી કથાઓ પ્રતીત કરાવે છે. એટલે પ્રથમ નમો ગુરુરાજને જેણે આપ્યું જ્ઞાન. મદન રેખા દેવનો પરિચય માગે છે. મદન રેખાને આ નમસ્કાર કરવા માટે, એટલે મદન રેખાને તો ક્યાં જ્ઞાન હતું, અવધિ જ્ઞાન, કે આ કોણ છે, કે મને આ નમસ્કાર કરવા માટે તું કોણ છો, કે એની ઓળખાણ આપે છે કે હું તો ફલાણા યુગબાહુ નામનો રાજા હતો, પછી મારા મોટા ભાઈએ મને મારી નાખ્યો, મારી પત્નીને છોડીને મારી પત્નીએ મને ધર્મનું આરાધન કરાવેલું. એ કોણ? એ તો ઓળખે જ છે કે તું જ. મદન રેખાને વાત ખબર પડી કે આ તો મારી જ વાત કરે છે. આ બધી મદન રેખા દેવનો પરિચય માંગે છે ત્યારે કહે છે કે પોતે યુગબાહુ છે અને મદન રેખા માટે કંઈ પણ કરવાની પોતાની ઈચ્છા બતાવે કે તારે લીધે તો હું દેવ બન્યો છું, એટલે હું તને નમસ્કાર કરું છું, હું તારી શું હવે સેવા કરું બદલામાં. મદન રેખા પોતાના બંને પુત્રોના સમાચાર પૂછે છે. એક તો ઘરે છોડીને જ આવ્યા હતા કે એનું શું થયું હશે, એનો જેઠ તો મારવા આવેલો, અને બીજા સગર્ભા હતી ને પછી પ્રસૂતિ થઈ ગઈ, એ સાડીમાં લપેટીને ઝાડની ડાળે મૂકીને આવ્યું છે, એનું શું થયું, કે એ દેવ છે ને અવધિ જ્ઞાનથી તું મને કે આ બંનેના સમાચાર આપ મને. દેવ કહે છે કે મને મારી ભાગતા મણિરત્ન સર્પ ડેસ્યો, કે હું તો મને મારીને ભાગતો હતો મોટો ભાઈ, એને સાપ કરડ્યો ને તરત જ એ મરી ગયો. અને ચંદ્ર એ સુદર્શનનો રાજા થયો છે. તારો મોટો દીકરો હતો કે આપણો, એ તો સુદર્શનપુરનો રાજા થઈ ગયો છે. અને નવજાત શિશુને મિથિલા નગરીના રાજા પદ્મરથ લઈ ગયા છે. એ હાથીને પકડવા આવેલા રાજા મિથિલા નગરીના જોવે છે આ છોકરું કોનું, એને લઈ જાય છે. એને લઈને મોટો કરે છે કે રાજકુમાર તરીકે જ મોટો કરવો. બીજા દુશ્મન રાજા બધા નમવા માંડ્યા, એટલે એનું નામ નમી પડ્યું.
જો ઇતિહાસ સાંભળીએ ને પછી આપણને ખબર પડે કે આ ગોપાલદોને નમસ્કાર કરાય કે નહીં. ગૃહસ્થ છે તો પહેલાં નમસ્કાર કરાય કે નહીં ભગવાન પહેલાં. પ્રથમ નમો ગુરુ રાજને, એની કથા છે આ. મિથિલા નગરીના રાજા પદમરથ નમીને લઈ ગયા અને બધા રાજા નમવા મળ્યા એટલે એનું નામ જ નમીરાત રાખ્યું અને એને પુત્ર તરીકે જ વારસદાર તેનું નામ નમીકુમાર રાખ્યું. અને મદન રેખા સંતુષ્ટ થાય કે બે છોકરા તો એમ કેમ છે, મારું તો હું ફોડી લઈશ. અને પોતાને કોઈ સાધ્વી આગળ લઈ જવા કહ્યું. સાધુ તો હતા પણ જૈનમાં એવો નિયમ છે કે પુરુષ સ્ત્રીને કે સ્ત્રી પુરુષને એવી રીતે શિષ્ય ન બનાવે. એટલે કે મને કોઈ સાધ્વી પાસે લઈ જાઓ. દેવે તેને મિથિલા નગરી લઈ ગયા અને ઉપાશ્રયમાં મૂકી દીધા. સતી જ હતા, હવે ખરેખર સર્વસંગ પરિત્યાગી થઈને આત્મર સાધે છે. આ બાજુ એનો છોકરો એક ક્યાં છે, બાજુ પોતાની મૂળ નગરીમાં સુદર્શનપુરમાં, અને બીજો છોકરો અહીંયા જ છે. એક દિવસ નમી રાજાનો હાથી ભાગી ગયો. આ છોકરો એનો હાથી ભાગી ગયો છે અને ચંદ્રયશ તેને પકડી લીધો. એ ચંદ્રયશ કોણ થાય? એનો મોટો ભાઈ. આને કંઈ ખબર નથી, આ તો ઘોડીએ લટકતો હતો સાડીના ટુકડામાં. એટલે એને શું ખબર આ મારો ભાઈ ને આ મારી માં ને એવું બધું. એટલે હાથીને લેવા જાય છે. એટલે મારા રાજમાં આવ્યો છે હાથી, હું કંઈ આપીશ નહીં. એટલે બે ભાઈઓનો ઝઘડો મંડાય છે, લડાઈ કરવાના છે, ઘમાસાણ યુદ્ધ એક હાથી માટે. આ કારણે બંને ભાઈઓ લડવા તૈયાર થયા. આ મદન રેખા સતીને ખબર પડે હવે તો સાધ્વી છે, એટલે તેઓ નમી રાજાની છાવણીમાં ગયા અને પોતાનો પરિચય આપે છે. તો આ ક્યાંથી ઓળખે? તરત જની પ્રસૂતિ કરીને ભાગી ગયેલા. તો વિદ્યાધર ઉપાડી ગયેલો. એટલે કે તમે સાધ્વી છો, અપાશ્રમમાં બેસો, એ રણ મેદાનમાં તમારે અમને શિખામણ આપવા અવાય નહીં, તમારો આ ધર્મ નથી, તમે તમારું કામ કરો, મને મારું કામ કરવા દો. કે મારા રાજ ઉપર આવી રીતે કોઈ આણ મનાવે મારાથી સહન ન થાય. તો હું તારી માં છું, મારું માન. તો કે તમે સાધ્વી છો, તમે જે કરતા હોય કરો. એટલે માનતા નથી. આ વિચાર કરે મદન રેખા શું કરું. અને આ છોકરાનો વાંક નહોતો કે એ ક્યાંથી ઓળખે કે બીજા મોટા છોકરા આગળ જાય છે. ચંદ્રયશે માતાને ઓળખી લીધા, બધી ઓળખાણ આપી કે આ બરોબર છે, અને યુદ્ધ ટાળ્યું. કે એને વૈરાગ આવે છે કે આવો છે સંસાર. મારા પિતાનો મોટો ભાઈ એ મારી મામાં મોહિત થાય, ખૂન કરવાની તૈયારી કરે. બાપાનું તો ખૂન કરી નાખ્યું. માને આવી રીતે દેવ રૂપમાં મોહિત થઈ ગયો, દેવ ઉપાડી ગયા. પછી પાછા આવું થયું. એને વૈરાગ આવે છે કે આ સંસારમાં હવે રહેવા જેવું નથી, રાજ નથી કરવું, કે મારે સર્વસંગ પરિત્યાગ કરવો છે. ચાલો હું ભાઈની માફી જ માગી લઉં. એનો હાથી પકડી લો ને એને રાજે જ આપી દઉં આખું. કે હાથી ક્યાં? નાના ભાઈને. ચંદ્રયશ માતાને ઓળખી જાય છે. યુદ્ધ તો ટળ્યું. વૈરાગ્ય પામીને ચંદ્રયશ પણ સાધુ થવા તૈયાર થઈ ગયા કે મારે આ કાંઈ રાજ જોતું નથી, આ રાજ આપી દઉં. તો નમી રાજે રાજ શું કરે? એને ખબર પડી કે આ તો મારો ભાઈ થાય, આ મારી માં થાય, મારે તારું રાજ નથી જોતું. કે આ તો વટનો સવાલ હતો. કે હવે આ જે આનો છોકરો છે એટલે આનો ભત્રીજો થાય ને નમી રાજા, એને કે એને કરવા દે, મારે કાંઈ તમારું રાજ નથી જોતું. કે આગળ જતા મદન રેખા તો કર્મક્ષય કરીને મોક્ષ પામ્યા. તો આ નમી રાજેશ્વરનું શું થયું પછી? એને મોટા ભાઈ તો દીક્ષા લઈ લીધી, માએ કેવળ જ્ઞાન પામીને મોક્ષે વયા ગયા. હવે આ નમી રાજર્ષિની કથા એ ગોપાલદેવે ભાવના બોધમાં લખી છે, એકત્વ ભાવનામાં 40મા પાના ઉપર છે. નમી રાજર્ષિને આવો વૈરાગ્ય કેમ ઉપજ્યો, એકત્વ કેમ સાધ્ય કર્યું, તેની કથા ગોપાલદેવે લખી છે. એટલે કહે છે કે નમી રાજર્ષિ એકત્વ શાથી પામ્યા તે વિશે કિંચિત માત્ર નમીરાજનો એકત્વ સંબંધ આપીએ છીએ. એને ત્યાગ, વૈરાગ્ય અને આવું દ્રઢત્વ એકત્વ ભાવનામાં કેમ આવ્યું? એ વિદેહી દેશ જેવા મહાન રાજ્યના અધિપતિ હતા. આગળ આપણે વાત આવી ને, નમી રાજર્ષિ રાજા જ હતા મિથિલા નગરીના. અનેક યૌવનવતી મનોહારિણી સ્ત્રીઓના સમુદાયમાં તે ઘેરાઈ રહ્યા હતા. દર્શન મોહિનીનો ઉદય ન છતાં એ સંસાર લુબ્ધરૂપ દેખાતા હતા. દર્શન મોહિની નહોતી, બહારથી કોઈ જોવે તેવું લાગે કે આટલી બધી રાણી, આ વૈભવ. કોઈ કાળે એના શરીરમાં દાહજવર નામના રોગની ઉત્પત્તિ થઈ. આખું શરીર જાણે પ્રજ્વલિત થઈ જતું હોય તેવી બળતરા વ્યાપ્ત થઈ ગઈ. રોમે રોમે સહસ્ત્ર વીછીની દંશ વેદના સમાન દુઃખ ઉત્પન્ન થયું. એક એક રોમે વીછી કરડતો એમ. એક જગ્યાએ વીછી કરડે તોય સર્પના કરતાંય મહાવેદનાકારી છે. વેદ વિદ્યાના પ્રવીણ પુરુષોના ઔષધ ઉપચારનું અનેક પ્રકારે સેવન કર્યું, પણ તે સગળું વૃથા ગયું. લેશ માત્ર પણ એ વ્યાધિ ઓછો ન થતાં અધિક થતો ગયો. ઔષધ માત્ર દાહજવરના હિતેશી થતા ગયા.
ગોપાલદેવ કેવી ભાષા વાપરે છે? બધી દવાઓ દાહજવરના મિત્ર થયા એટલે રોગ વકરે, વધે છે દવા કરે એટલે. અશાતા વેદનીય કર્મનો ઉદય પ્રબળ હોય ત્યારે ઈલાજ અવળા પડે બધા, અને જેમ જેમ દવા આપે ને એમ રોગ વકરતો જાય. એટલે કહે છે ઔષધ માત્ર દાહજવરના હિતેશી થઈ ગયા. કોઈ ઔષધ એવું ન મળ્યું કે જેને દાહજવરથી કિંચિત પણ દ્વેષ હોય. એટલે રોગ સાથે દ્વેષ હોય તો રોગ મટે ને. નિપુણ વૈદો કાયર થયા અને રાજેશ્વર પણ એ મહાવ્યાધિથી કંટાળો પામી ગયા. પછી બહુ વેદના આવે એટલે પછી કંટાળો આવે છે. હવે તેને ટાળનાર પુરુષની શોધ બાજુ ચાલતી હતી. મહાકુશળ એક વેદ મળ્યો. તેણે મલયગીરી ચંદનનું વિલેપન કરવા સૂચન કર્યું કે મલયગીરીનું ચંદન લઈ આવો અને એ ઘસો અને એ વિલેપન કરો તો આ દાહજવરમાં શાંતિ થાય. મનોરમા રાણીઓ તે ચંદનને ઘસવામાં રોકાય. એ ચંદન ઘસવાથી હાથમાં પહેરેલા કંકણનો સમુદાય પ્રત્યેક રાણી કણે ખળભળાટ કરવા માંડી પડ્યો. મિથિલેશના અંગમાં એક દાહજવરની અસહ્ય વેદના તો હતી જ, અને બીજી આ કંકણના કોલાહલથી ઉત્પન્ન થઈ. ખળભળાટ ખમી શક્યા નહીં એટલે તેણે રાણીઓને આજ્ઞા કરી કે તમે ચંદન ન ઘસો. એટલે બધી ઘણી બધી બંગડીઓ પહેરી હોય, કંકણ પહેર્યા હોય એટલે ખખડાટ અવાજ આવે છે. એટલે આવી વેદના, એટલે આ ખખડાટ સહન થતો નથી, આ ખડખડાટ કોલાહલ સહન થતો નથી. આજ્ઞા કરી કે તમે ચંદન ન ઘસો. કાં ખળભળાટ કરો છો? મારાથી આ ખળભળાટ સહન થઈ શકતો નથી. કહે છે એક તો આ મા વ્યાધિથી ગ્રહાયો છું, અને આ બીજો વ્યાધિ તુલ્ય કોલાહલ થાય છે. એટલે જ્યારે માંદો હોય ત્યારે આવો અવાજ સહન ન થાય. પછી સગળી રાણીઓએ એક કંકણ મંગલ દાખલ રાખી કંકણ સમુદાયનો ત્યાગ કર્યો. એટલે રાણીને એમ કહે છે, એટલે કે રાણી ચંદન ઘસવાનું બંધ નથી કરી દેતી, પણ અવાજ આવતો તો એ અવાજ બંધ કરવા માટે શું કર્યું? એક કંકણ શુકન દાખલ રાખ્યું અને બાકી બધા કાઢી નાખ્યા. એટલે અવાજ બંધ થઈ ગયો. રાણી સગળીઓએ એક કંકણ મંગલ દાખલ રાખી કંકણ સમુદાયનો ત્યાગ કર્યો. એટલે થતો ખળભળાટ તો શાંત થયો. નમી રાજેશ્રી રાણીઓને પૂછે છે તમે શું ચંદન ઘસવું બંધ કર્યું? રાણીઓએ જણાવ્યું કે ના, માત્ર કોલાહલ શાંત થવા માટે એક કંકણ રાખી બીજા કંકણ પરિત્યાગી અમે ચંદન ઘસીએ છીએ. અમે ચંદન ઘસવાનું ચાલુ જ રાખીએ છીએ, ખાલી આ કંકણ બધા કાઢી નાખ્યા, મંગલ દાખલ એક જ રાખ્યું છે. એટલે હવે કંકણને ભટકાતું નથી, એટલે અવાજ આવતો નથી. કંકણનો સમૂહ હવે અમે હાથમાં રાખ્યો નથી. ઘણા કંકણ હતા એટલે અવાજ ભટકાતા હતા, એટલે અવાજ થતો હતો. તેથી ખળભળાટ હવે થતો નથી, કેમ કે અમે એક જ કંકણ રાખ્યું છે. રાણીઓના આટલા વચનો સાંભળ્યા ત્યાં તો નમીરાજને રોમે રોમે એકત્વ સિદ્ધ થયું. શું રાણી બોલી કે ઘણા બધા હતા એટલે ખળભળાટ થતો હતો, હવે અમે એક જ રાખ્યું છે એટલે ખળભળાટ થતો નથી. નિમિત્ત મળ્યું. નમી રાજર્ષિએ આ નિમિત્ત પકડી લીધું અને એકત્વ સિદ્ધ થયું. શું થયું? ખરે જાજા મળે જાજી ઉપાધિ જણાય છે. હવે જો આ એક કંકણથી લેશ માત્ર પણ ખળભળાટ થતો નથી. કંકણના સમૂહ વડે કરીને માથું ફેરવી નાખે એવો ખળભળાટ થતો હતો. અહો ચેતન પોતે પોતાને ઉદ્દેશીને કહે છે, બોધ આપે છે. અહો ચેતન તું માન કે એકત્વમાં જ તારી સિદ્ધિ છે. વધારે મળવાથી વધારે ઉપાધિ છે. જાજા ભેગા થાય જાજુ દુઃખ. એક પૂતગલમાં એક એકમ દુઃખ હોય, એક યુનિટ દુઃખ હોય, બેમાં ડબલ, ત્રણમાં 3 ગણું. અસંખ્યાત પૂતગલ ભેગા કરે તો અસંખ્યાત દુઃખ થાય. એટલે ગોપાલદેવે લખ્યું છે અમૂલ્ય તત્વ વિચારમાં કે લક્ષ્મી, અધિકાર, કુટુંબ, પરિવાર વધે તો સંસાર વધે ને નર દેને હારી જવાનું થાય. સંસારમાં અનંત આત્માના સંબંધમાં તારે ઉપાધિ ભોગવવાનું શું અવશ્ય છે? એટલી રાણીઓ, એના છોકરા, બંગલા, રાજ દરબાર, પછી પ્રજા, બધાનું ધ્યાન રાખવાનું. એને તારે શું જરૂર છે? કે તારે આવી ઉપાધિ ભોગવવાનું શું અવશ્ય છે? માથે ભાર લઈને જ ફરે જ ને, હું કરું. તેનો ત્યાગ કર અને એકત્વમાં પ્રવેશ કર. આ બધું છોડી દે ને એકલો થઈ જતું. જો પોતે પોતાને બોધે છે. એક કંકણ હવે ખળભળાટ વિના કેવી ઉત્તમ શાંતિમાં રમે છે. અનેક હતા ત્યારે તે કેવી અશાંતિ ભોગવતું હતું. તેવી જ રીતે તું પણ કંકણ રૂપ જ છો. એટલે આત્માને ઉદ્દેશીને કહે છે તે કંકણની પેટે તું જ્યાં સુધી સ્નેહી કુટુંબી રૂપ કંકણ સમુદાયમાં પડ્યો રહીશ ત્યાં સુધી ભવરૂપી ખળભળાટ સેવન કરવા પડશે. ભટકાયા કરશે કંકણ, એટલે અવાજ કરશે. એટલે તારે ભવભ્રમણનો ખળભળાટ સહન કરવો પડશે. શાંતિ જોતી હોય તો કંકણ જેમ એકલો થઈ જા.
અને જો આ કંકણની વર્તમાન સ્થિતિની પેઠે એકત્વને આરાધીશ તો સિદ્ધ ગતિરૂપી મહાપવિત્ર શાંતિ પામીશ. હવે નક્કી કર, તારે શાંતિ જોઈએ છે કે ખળભળાટ જોઈએ છે, કોલાહલ જોઈએ છે, દુઃખી થવું છે કે શાશ્વત સુખ જોઈએ છે? એમ વૈરાગ્યના પ્રવેશમાં તે નમિરાજ પૂર્વ જાતિની સ્મૃતિ પામ્યા. એટલે આવા વિચાર આવે, વેદના તીવ્ર હોય, પછી નિર્વેદ અને સંવેગ જાગે કે આ વેદના મારે સહન કરવી નથી, આ વેદનાનું કારણે મારે નથી સેવું હવે. અને પછી જ્યારે આવો વૈરાગ, ખરો સાચો વૈરાગ્ય આત્માર્થે ઉગે, પછી બાહ્ય ત્યાગ નહીં, ખાલી સ્મશાનનો વૈરાગ નહીં, પછી જાતિ સ્મૃતિ જ્ઞાન થાય. પૂર્વ જાતિની સ્મૃતિ પામ્યા, યાદ આવે જ બધું કે હું ક્યારે નહોતો, આ બધું ક્યારે પહેલાંય નથી ભોગ્યું મેં. અનંતકાળના પરિભ્રમણમાં આ બધું અનંત કર્યું છે. છોકરા, છૈયા, ગાડી, લાડી, વાડી, પતિ, પત્ની, બધું હતું જ. પીડાએ સહન કરી છે. જન્મ્યો મર્યો, બધું દેખાય છે. પ્રવજ્યા ધારણ કરવા નિશ્ચય કરી તેઓ શયન કરી ગયા. નક્કી કરે છે કે હવે આ સંસારમાં રહેવા જેવું નથી. સવારે ઉઠી અને સર્વસંગ પરિત્યાગ કરી નાખો. પ્રવજ્યા ધારણ કરવા એટલે દીક્ષા, સર્વસંગ પરિત્યાગ. નિશ્ચય કરી તેઓ શયન કરી ગયા. પ્રભાતે માંગલ્યરૂપ વાજિંત્રનો ધ્વનિ પ્રકર્ષ્યો. મંગલ ધ્વનિ થાય છે. દાજવરથી મુક્ત થઈ ગયા. એ કર્મની અવધિ પતી ગઈ. વેદનીય કર્મની અમુક સ્થિતિ હોય, બહુ પરીક્ષા કરી, બહુ હેરાન થયા, બહુ દુઃખી થયા, ઈલાજ એ કારગત નહોતો નહીં કરતા. ખળભળાટ મટી ગયો, અંદરનો ખળભળાટ મટી ગયો, એકત્વ સિદ્ધ થયું, કર્મ વેદનીય શાંત થઈ ગયું. એટલે આગ લાગી ને કેમ પાણી નાખીએ, વેદનીય કર્મ થાય ભોગથી દૂર, ભોગવી લીધા બધા. દાજવરથી મુક્ત થઈ ગયા. એકત્વને પરિપૂર્ણ સેવનાર તે શ્રીમાન નમિરાજ ઋષિને અભિવંદન હો. એકત્વ ભાવના મથાળે કૃપાલદેવ ઉપજાતિ છંદમાં કાવ્ય કડી મૂકી છે કે શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય તે કોઈ અન્ય લઈ ના શકાય. એ ભોગવે એક સ્વ આત્મ પોતે, એકત્વ એથી નય સુગને ગોતે. કોઈ કોઈનું દુઃખ લઈ શકતા નથી. શરીરમાં પ્રત્યક્ષ દેખાતા રોગ આદિક જે ઉપદ્રવ થાય છે તે સ્નેહી, કુટુંબી, જાયા કે પુત્ર કોઈથી લઈ શકાતા નથી. માત્ર એક પોતાનો આત્મા પોતે જ ભોગવે છે. ગુરુના ભોગવે ગુરુ અને ચેલાના ભોગવે ચેલો. એમાં કોઈ પણ ભાગીદાર થતું નથી. તેમજ પાપ પુણ્ય આદિ સગળા વિપાકો આપણો આત્મા જ ભોગવે છે. એકલો જ આવે છે, એકલો જ જાય છે. એવું સિદ્ધ કરીને વિવેકને ભલી રીતે જાણવાવાળા પુરુષો એકત્વને નિરંતર શોધે છે. એટલે પોતે એકલો જ છે. એગોહમ નથી મેં કોઈ, હું એકલો જ છું, મારું કોઈ નથી. હું નથી કોઈનો, કોઈ નથી મારું. મૂળમાં તો શું છે? હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય ખરે, કે અન્ય તે મારું જ હરે, પરમાણુ માત્ર નથી હરે. મેરો આતમ તામ મમજ્યુકીનો. હવે મહાપુરુષના તે ન્યાયને અચળ કરનાર નમી રાજર્ષિ અને શકેન્દ્રનો વૈરાગ ઉપદેશક સંવાદ અહીં આગળ પ્રદર્શિત કરીએ છીએ. ગોપાલદેવે આ સાવ યુવા વયમાં લખેલું છે બધું. નમી રાજર્ષિ મિથિલા નગરીના રાજેશ્વર હતા. આપણે જોયું એમ કથામાં. સ્ત્રી પુત્ર આદિથી વિશેષ દુઃખનો સમૂહ પામ્યા નહોતા. વ્યવહારિક તકલીફ નહોતી એવી કે એને વૈરાગ ઉપજે. એટલે મોહ ગર્ભિત કે દૂધ ગર્ભિત વૈરાગ નહીં, જ્ઞાન ગર્ભિત વૈરાગ. છતાં એકત્વના સ્વરૂપને પરિપૂર્ણ પીછાનવામાં રાજેશ્વરે કિંચિત વિભ્રમ કર્યો નથી. વ્યવહારિક બધું સુખ હતું, કુટુંબ કબીલા, તોય એકત્વને પીછાની ગયા એમ કે છે. શકેન્દ્ર પ્રથમ નમી રાજર્ષિ જ્યાં નિવૃત્તિમાં વિરાજ્યા છે ત્યાં વિપ્ર રૂપે આવીને પરીક્ષા નિદાને પોતાનું વ્યાખ્યાન શરૂ કરે છે. એટલે ઇન્દ્ર બ્રાહ્મણનું રૂપ વેક્રિય કરે છે અને પરીક્ષા દાખલ અહીં આવે છે. એને ચડાવવા માટે કે ચડે છે કે કેવા દ્રઢ છે જોવા માટે કહે છે. એટલે બ્રાહ્મણ કહે છે, આમ તો દેવ છે. એ રાજા મિથિલા નગરીને વિશે આજે પ્રબળ કોલાહલ વ્યાપી રહ્યો છે. હૃદયને અને મનને ઉદ્વેગકારી વિલાપના શબ્દોથી રાજ મંદિર અને સામાન્ય ઘર છવાઈ ગયા છે. માત્ર તારી દીક્ષા એ જ સઘળા દુઃખનો હેતુ છે. પરના આત્માને જે દુઃખ આપણા થકી થાય તે દુઃખ સંસાર પ્રભુનું કારણ ગણી તું ત્યાં જા અને ભોળો ન થા. એટલે કે પત્ની રડે છે, છોકરાઓ છે, પ્રજા રડે છે, બધા અનાથ થઈ ગયા, એ બધા દુઃખી થાય તો તું જવાબદાર છો. જ્યારે આત્માર્થે છોડવું છે ત્યારે આ દયા છે જ નહીં, કદાચ પાછો વળે તો આ મોહ દયા છે. એટલે મોહ છતાં દયા માનવાથી કંઈ કર્મ ભૂલતાપ ખાતો નથી. એટલે નમિરાજ ગૌરવ ભરેલા વચનથી જવાબ આપે છે. એ વિપ્ર તું જે કહે છે તે માત્ર અજ્ઞાનરૂપ છે. પછી દાખલો આપે છે કે મિથિલા નગરીમાં એક બગીચો હતો, તેની મધ્યમાં એક મોટું ઝાડ હતું.
શીતલ છાયાથી કરીને તે રમણીય હતું. પત્ર, પુષ્પ અને ફળથી સહિત હતું. નાના પ્રકારના પક્ષીઓને તે લાભદાયક હતું. એટલે બધા પંખીઓ તે બેસતા, માળો કરે. વાયુના હલાવા થકી તે વૃક્ષમાં રહેલા પંખીઓ દુખાર્થને શરણરતી થયાથી આક્રંદ કરે છે. પવનનો ઝપાટો આવ્યો, ઝાડ હલવા માંડી, બધી ડાળીઓ, એટલે પંખીઓને ઉડવું પડ્યું. એટલે આક્રંદ ચી કરવા માંડ્યા. કેમ? પોતાને આશરો ગયો એટલે કે છે વૃક્ષને પોતાને માટે થઈને કે આ પંખીઓ વિલાપ કરતા નથી, કે આ ઝાડના ડાળખા પાંદડા બધું હલવા માંડ્યું એટલે નથી રડતા. કાંઈ પોતાનું સુખ ગયું એટલે રડે છે. પોતાનું સુખ ગયું એ માટે થઈને તેઓ શોકાર્ત છે. એટલે બધા જે પત્ની, સંતાન, પ્રજા બધા પોતાનો નાથ ગયા, પોતાનો સ્વામી ગયા, પોતાનું સુખ ગયું ભૌતિક એટલે રડે છે. કે મારા માટે કોઈ રડતા નથી કાંઈ. એટલે વિપ્ર કહે છે પણ આ જો અગ્નિને વાયુના મિશ્રણથી તારું નગર, તારા અંતઃપુર અને મંદિરો બળે છે, માટે ત્યાં જા અને તે અગ્નિને શાંત કર. મંદિરો એટલે મોટા આવાસ. મંદિર એટલે ભગવાનના મંદિરની વાત નથી અહીંયા, દેરાસરની. તારા અંતઃપુર, તારું નગર આ બધું બળે છે. એટલે વેક્રિય કરીને આગ લગાવી. એટલે એને ટાવવા માટે કે હવે એને મોહ થાય છે, એટલે બધું ભડકે બળતું બતાવે છે. નમી રાજર્ષિ જરા પણ વિચલિત થતા નથી. કહે છે એ વિપ્ર, મિથિલા નગરીના તે અંતપુરના અને તે મંદિરના દાદવ્યાથી મારું કાંઈ પણ દાદતું નથી. જેમ સુખ ઉત્પત્તિ છે તેમ હું વર્તું છું. એ મંદિર આદિકમાં મારું અલ્પ માત્ર પણ કાંઈ નથી. મેં પુત્ર સ્ત્રી આદિકના વ્યવહારને છાંડ્યો છે. મને એમાંનું કાંઈ પ્રિય નથી ને અપ્રિય પણ નથી. હું કાંઈ આર્તધ્યાનથી ભાગીને નથી આવ્યો, રીસાઈને નથી આવ્યો. પણ આ સંસાર સેવવા જેવો નથી એવો ખરો વૈરાગ્ય ઉપજ્યો. એટલે નિર્વેદ અને સંવેગ એ ભાવના સાથે મેં છોડ્યું છે. એટલે મારે એની સાથે દુશ્મનાવટે નથી, મને પ્રિય નથી ને અપ્રિય નથી, નહીં રાગ નહીં દ્વેષ. એટલે વિતરાગ ભાવ સાથે બધું છોડ્યું છે. વિપ્ર કહે છે પણ હે રાજા, તારી નગરીને સઘન કિલ્લો કરાવીને, પોળ, કોઠા, કમાડ, ભોગળ કરાવીને, શતકની ખાઈ કરાવીને પછી જાજે. ઘણું બધું સમજાવે છે, ફરી ફરીને અલગ અલગ દાખલા આપીને. રાજા કાંઈ જરાય વિચલિત થતા નથી. એટલે છેલ્લે પછી આને લાગે છે વિપ્રને, એટલે દેવને, કે આ કાંઈ મારું માને એમ નથી. બધું બહુ સમજાવે છે. મહર્ષિ નમિરાજની સુદૃઢતા જોઈને શકેન્દ્ર પરમાનંદ પામ્યો. આ બધું મેં આગ લાગતી બતાવી તો એનું રૂવાડું ફરકતું નથી કાંઈ. ખરેખર ત્યાગી વૈરાગી છે, અનાસક્ત ભાવ. પછી બ્રાહ્મણના રૂપને છાંડીને ઇન્દ્રિયપણાને વેક્રિય કર્યું. વંદન કરીને મધુર વચને પછી તે રાજેશ્વરની સ્તુતિ કરવા લાગ્યો. હે મા યશસ્વી, મોટું આશ્ચર્ય છે કે તે ક્રોધને જીત્યો. આશ્ચર્ય તે અહંકારનો પરાજય કર્યો. આશ્ચર્ય તે માયાને ટાળી. આશ્ચર્ય તે લોભને વશ કીધો. એટલે ચંડાલ ચોકડી અનંત હનુમંતી, ક્રોધ, માન, માયા, લોભ આ બધું તે જીત્યું. કે ખરેખર આશ્ચર્ય છે. આશ્ચર્ય તારું સરળપણું, આશ્ચર્ય તારું નિર્મમત્વ અને આશ્ચર્ય તારી પ્રધાન ક્ષમા, આશ્ચર્ય તારી નિર્લોપતા. એ પૂજ્ય, તું આ ભવને વિશે ઉત્તમ છો અને પરભવને વિશે ઉત્તમ હોઈશ. અત્યારે આ દશા હોય તો પરભવ તો સારો જ હોય ને. કર્મરહિત થઈને પ્રધાન સિદ્ધ ગતિને વિશે પરવરીશ. એ રીતે સ્તુતિ કરતાં કરતાં, પ્રદક્ષિણા કરતાં કરતાં શ્રદ્ધા ભક્તિ તે ઋષિના પાદાંબુજને વંદન કર્યું. પછી તે સુંદર મુકટવાળો શકેન્દ્ર આકાશ વાટે ગયો. એટલે ગોપાલદેવે આ કથાથી બોધ આપે છે, હવે પ્રમાણ શિક્ષા, કે વિપ્ર રૂપે નમિરાજનો વૈરાગતાઓમાં ઇન્દ્ર શું ન્યૂનતા કરી છે. કેવું કહ્યું? આ જ વાતનો ઉલ્લેખ કરીને પ્રભુ શ્રીજી ગોપાલદેવને એક પત્ર લખે છે કે તે ક્રોધને જીત્યો, તે માન જીત્યું, તે લોભ જીત્યો. કોણે? નમિરાજ ઋષિએ. આ બધું ઇન્દ્ર બોલે છે, પણ એ તો ઋષિપણા માટે. તમે તો એ મોહમીય ક્ષેત્રે, મુંબઈ ક્ષેત્રે બહારથી ગૃહસ્થ વ્યવહાર છે, વેપારીપણું છે, અને તમે આ બધું જીતી લીધું, તો કોણ ઊંચા? એટલે પ્રભુશ્રીજી આવા ભાવ સાથે ગોપાલદેવને પત્ર લખે છે કે મોહ રાજાના ઘરમાં જઈ તમે મોહને થાપો મારીને આવ્યા, કે જીતીને આવ્યા, પાણીમાં આંગળી નાખી અને કોરી બહાર કાઢી, જાદુ કર્યો કે તમે હોત આસવા પરિસવા. વિપ્ર રૂપે નમિરાજનો વૈરાગતાઓમાં ઇન્દ્રે શું ન્યૂનતા કરી છે? કંઈએ નહીં. સંસારની જે લલુતાઓ મનુષ્યને ચડાવનારી છે તે લલુતા સંબંધી મહાગૌરવથી પ્રશ્ન કરવામાં તે પુરંદરે નિર્બળ ભાવથી સ્તુતિ પાત્ર ચાતુર્ય ચલાવ્યું છે. બહુ હોશિયારી વાપરી. આગ લગાડી, રાણીઓ
રડે છે, છોકરાઓ રડે છે, પ્રજા રડે છે, કોઈ લૂંટી જશે, ડરાવ્યા, લાલચ આપી, દયા આવે એવું વાતાવરણ ખડું કર્યું, ભડકે બલતી દેખાડી નગરી. નમી રાજર્ષિનું દ્રઢત્વ ચડાવી શકે નહીં. ગોપાલદેવે દુહો મૂક્યો છે શાર્દુલ વિક્રમી છંદમાં કે રાણી સર્વ મળી સુચંદન ઘસી ને ચર્ચવામાં હતી, બુજો ત્યાં કકળાટ કંકણ તણો, શ્રોતી નમી ભૂપતિ. સંવાદે પણ ઇન્દ્રથી દ્રઢ રહ્યો, એકત્વ સાચું કર્યું, એવા એ મિથિલેશનું ચરિત આ સંપૂર્ણ અત્રે થયું. વિશેષાત કર્યો છે કુપાલદેવે. રાણીઓનો સમુદાય ચંદન ઘસીને વિલેપન કરવામાં રોકાયો હતો. તત સમયમાં કંકણના ખળભળાટને સાંભળીને નબીરાજ બૂજ્યો. બૂજ્યો એટલે બૂજી જવું. આગ કેમ બુજાઈ જાય એમ અહીંયા ઉફાળ બેસી જાય, એમ કર્મનો ઉદય હવે શાંત થાય છે અને મૂળ જ્ઞાન પામે છે. ઇન્દ્રની સાથે સંવાદમાં પણ તે અચળ રહ્યો અને એકત્વને સિદ્ધ કર્યું. આ રીતે નમી રાજેશની વૈરાગ્ય બોધક કથા ગોપાલદેવે ભાવના બોધમાં એકત્વ ભાવના અંતર્ગત લખી છે. અને બાકીના પ્રસંગો અવસરે લેશું. સમય પૂરો થાય છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.